આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો બસ જો બધું કામ પતી ગયું છે, ફ્રી થઈ ગયા છે અને હવે બેસી ગયા છીએ જમવા. ધ્યાના અને બેનને સુવડાવી દીધા છે. આજે એકચ્યુઅલી મેન મમ્મી એવો પ્લાન કર્યો હતો કે ધ્યાનાને છે ને ડાયરેક્ટ બપોરે સુવડાવીને કે શું થાય એ અમે જમીને ઉઠશું ને અત્યારે 1:30 જેવું થયું છે. હવે એ થોડી વારમાં ઉઠશે, પછી એ સૂવે જ નહીં, આખી બપોર જાગે ને અમે ઉઠીને 5:30 6 ત્યાં પાછી સૂઈ જાય. એટલે થોડું એનું શિડ્યુલ પેલું થઈ ગયું છે અને અમને આરામ ન થાય એટલે એવું નક્કી કર્યું હતું. પણ ખબર નહીં એટલા ચીસે કરી એટલું બધું રડીને કે સુવડાવી જ દેવી પડી. એટલે જો એને સુવડાવી દીધી છે અને અહીંયા અમે જ અમારો બ્લોગ ચાલુ કરી દીધું છે જમતા જમતા. તો ચાલો આપણે મળી લઈ મમ્મીને. તો અત્યારે વાગી ગયા છે 6:45 અને જો બસ આજે બધા બેઠા છીએ, ચા પાણી પી લીધા. ક્યારના મમ્મી કપડાં ધોઈ છે ને હું થોડું ઘણું જે કાંઈ કામ છે એ કરું છું. ને ધ્યાનાબેન અત્યારે ફૂલ મૂડમાં છે, બહુ જ મસ્તી કરે છે. મેં ચાલો વિડીયોમાં લઈ લઉં. ચલો આપણે જોઈ લઈએ ધ્યાનાબેનને. ધ્યાના જો એકદમ મૂડમાં છે. આ એનું પેલું ટોય છે ને પ્રેસ કરવાનું, એને ઘડી ઘડી થ્રો કરે, નજીક લઈ જાય. લે ધ્યાના, લે બેટા લઈ લે, લઈ લે, લઈ લે. જો 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 છે જે ટોયસ દઈને એ ટોયસનો થ્રો જ કરે. કેટલા બધા ટોયસ ધ્યાના પાસે છે પણ અમે દેતા જ નથી, કારણ કે જે વસ્તુ હોય ને એનો થ્રો જ કરે. જો જો લેવા ટ્રાય કરે છે. લો લો, થ્રો નહીં, નો ડોન્ટ થ્રો. જો 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 હામું જોઈને કરશે. આપણે ના પાડીને તો હવે ના દેવું. લાવો આ મારું છે. હાલો બેબી લઈ લો, બેબી લઈ લો, બેબી બેબી લઈ લો. એને લઈ લે, એને વાલી કરો, એને 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 તેડી લ્યો, એને તેડી લ્યો. હાલો આઈ બાબો આવી છે, એને તેડી લ્યો. હાલો તેડી લ્યો. અરે વાહ, જો દીકો કરો, દીકો દીકો કદ્યોમાં દીકો. ધ્યાના કાલે નીચે બધા કેમ રાસ લેતા હતા? કેમ રાસ લે? અરે વાહ, એમ રાસ લેતા હતા. અરે વાહ, અરે વાહ, અરે વાહ વાહ વાહ. કાલે એને નીચે લઈ ગયા હતા ને તો બધા રાસ લેતા હતા ને તો જોયું તો એટલે એમ કે નીચે બધા આમ રાસ લેતા હતા. કેમ રાસ લેતા હતા બેટા? ધ્યાના હવે જો બધા ટોયસ થ્રો કરીને હવે ચીસો પાડશે લેવા માટે. એનાથી આવતા હશે એટલા તો લઈ જ લેશે, પણ નહીં આવતા હોય ને એના માટે એને જરાક એવું કરવું પડશે. હાલો બાબો લઈ લ્યો. હાલો જો છે અહીંયા પડ્યું છે એટલે એને હવે ચીસો પાડશે. હા એ લઈ લ્યો. ચલો વેરી ગુડ. આપું છું, ચલો આપું છું, આપું દઉં ધ્યાનાબેન. અત્યારે અમે બેસી ગયા છીએ ગરબા ગાવા, હું ને મમ્મી. મમ્મી થોડી વાર પહેલાં એને સૂઈ જાવતું ને એવું કરતી હતી તો મમ્મી એને સુવડાવી ગયા. કેટલા બધા હિંચકા નાખ્યા તો એ નો સૂતી, તો પછી બહાર કાઢી. અને જો અત્યારે મમ્મી અહીંયા બેડ ઉપર બેઠા છે, હું ને ધ્યાના બે અહીંયા. હું નીચે બેસી ગઈ છું, ધ્યાનાબેન ચેર ઉપર ગરબા ગાવા અમારી સાથે બેસી ગયા છે. હજી તો અમે આવ્યા જ છીએ જસ્ટ. જોઈએ હવે શું ચાલ થાય છે. થોડી વાર બેસે છે કે નથી બેસતી, અધરવાઇઝ તોફાન કર્યા રાખશે, આમથી આમ વોક કર્યા રાખશે. અત્યારે તો બેઠી છે, નક્કી ન કહેવાય, બેસવું હોય તો બેસે, નકર નોય બેસે. અત્યારે બેસી ગયા છીએ અમે જમવા માટે અને આજે જમવામાં બનાવ્યા છે પૌવા બટેટા. અને પૌવા બટેટા એકલા હેમલને ન ચાલે એટલે એની સાથે બનાવી છે ભાખરી. અને આજે એવો પ્લાન હતો કે ધ્યાનાના હેરવોશ કર્યા છે ને તો એને ચણિયા ચોલી પહેરાવા. ક્યાંય સુધી મમ્મીએ વચ્ચે એને સુડાવવાની ટ્રાય કરી હતી તો નો જ સૂતી. પછી થોડી વાર પછી ખીચડી બનાવી હતી તો થોડી ઘણી એને ખીચડી ખાધી. હવે સૂઈ ગઈ છે ટાઈમે જ. જોઈએ હવે ક્યારે ઉઠે છે, એનો મૂડ કેવો છે. તો ચણિયા ચોલી પહેરાવાનું પોસિબલ થશે. બહુ લેટ ઉઠશે તો કાંઈ ચણિયા ચોલી પહેરાવાશે નહીં, કારણ કે લેટ ઉઠે તો પછી નીચે જાય ત્યાં સુધીમાં તો કમ્પ્લીટ થઈ ગયું હોય. જોઈએ શું થાય છે એમ. બરાબર ને? તમને એમ કે મમ્મી રહે છે એકટાણા. કા મમ્મી? એટલે અત્યારે મમ્મી શું સાબુદાણાની ખીચડી છે, કેળાની વેફર. હા વેફર ખાય છે. અત્યારે એકટાણું કરી દીધું ને એટલે અત્યારે ફરાર કરે છે. ફરાર. બરાબર છે, બરાબર છે. જ્યારે સુતા છે ત્યાં જમી લે. હા ત્યાં જમી લે. આજે કેટલી ટ્રાય કરી મમ્મીએ વચ્ચે 2 વાર. એક 5 સાડા 5 મિનિટમાં હોઈ ગઈ છે. 5 સાડા 5 એને બપોર નથી સુતી ને તો મમ્મી કે 5:30 થયા ને તો કે લાવ સુવડાવી દઉં.
તો પછી વચ્ચે સુવે જ નહીં. અને વચ્ચે ઈ ગરબા ગાવા ટાઈમે 7:15 થઈ ગઈ પણ તોય નો સૂતી. સૂતી. હા, હા, એટલે અત્યારે સૂઈ ગઈ જો. અત્યારે સૂઈ ગઈ એટલે તરત સૂઈ ગઈ 5 મિનિટમાં. હવે ક્યારે ઉઠે ખબર નહીં હવે. હા, અને બધું આખું પ્લાનિંગ શેડ્યુલ ખરાબ થઈ હા, જશે. તો એને એવું. ગમે નીચે જ કાલે હું ને મમ્મી એને લઈને ગયા તો બહુ મજા આવતી. મજા આવતી હતી. બધા રમતા હોય ને તો ઈ સાથે સાથે ક્લેપ કરતી હોય. એટલે તો આપણે એમ કીધું કે એને વચ્ચે સુડાઈ દઈએ ને તો રાત્રે જાગી. પણ હવે સૂઈ ગઈ છે બેન, એ નક્કી નહીં હવે. હા જો, અને બધે નવરાત્રી માટે ચાલુ થઈ ગયો અવાજ આવવા હા, માંડ્યા. હા. આરતી ને બધું ચાલુ થઈ ગયું છે. ફાઇનલી જો ધ્યાનાબેન ને રાધા માટે તૈયાર કર્યા છે ચણિયા ચોલી પહેરીને. પણ તમે જોઈ શકો છો અહીંયા આજુબાજુ કેટલી બધી વસ્તુ આપી ને ત્યારે માંડ ચણિયા ચોલી પહેર્યા છે. ધ્યાના હાય. અને ઊંઘમાંથી ઉઠી છે ને એટલે થોડુંક એનો મૂડ. અરે વાહ 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 માર બાબુ. જો તમે ધ્યાના રેડી થઈ ગઈ છે ડાન્સ કરવા માટે. અરે વાહ ધ્યાના. હજી આનો દુપટ્ટો છે પણ દુપટ્ટો જો દુપટ્ટો અહીં નીચે પડ્યો છે. આપણે કરી. પણ હવે આ ચણિયા ચોલી ટકાવા દે ને તોય ઘણું છે આપણા માટે. હાલો તાલી પાડો. ચાલો ચાલો. છોકરા. હાલો ડાન્સ કરો. ધ્યાના. અરે વાહ મારો દીકરો. બધા કમેન્ટ કરજો કે ધ્યાના કેવી લાગે છે. ધ્યાનાબેન રેડી થઈ ગયા છે બીજા નોરતા માટે, દાંડિયા રમવા માટે, ગરબા રમવા માટે, સરસ મજાના દાંડિયા રમવા માટે. શું છે બેટા? બસ જાઓ, અમારે ક્રીમ ને એવું બધું જોઈએ. અમારે દાંડિયા લ્યો હાથમાં. તમારે ધ્યાનાબેનની એક સ્ટાઇલ ફિક્સ જ હોય. ક્યાં ધ્યાનો? તો વાગી ગયા છે રાતના 11:15 અને નીચે સોસાયટીના ગરબામાં થોડીક વાર આટો મારી આવ્યા. પછી બહાર થોડીક વાર કીધું કે હાલો આજુબાજુમાં જ્યાં કંઈ દાંડિયા હોય થોડાક જોઈ આવી. ત્યાંના લઈને આટો મરાઈ જાય એ બાને. એ કામે પતાય એવા અને હારોવાર બહાર નીકળ્યા હતા તો અહીંયા આગળ જ અમારા મેઇન રોડ ઉપર આપણે બદામ શેક ને એવું મળતું હતું, આઈસ્ક્રીમ ને. તો કીધું લેતા આવી અને થોડીક ઠંડક મજા આવી જાય. ગરમી કારણ કે શિયાળો હજી એમ ચાલુ થયો નથી, પછી ન મજા આવે. શિયાળો ચાલુ થાય ને તો ફૂલ ઠંડક થઈ જાય તો અઘરું પડે. અત્યારે કીધું ગરમી છે ને તો થોડુંક બદામ શેક પી. અમદાવાદ સાઈડ આવે ને બદામ શેક પીવાની બહુ મજા આવે. તમને ઘણી બધી જગ્યાએ બદામ શેક જોવા મળે, બરાબર. તો એ પાર્ટી માણી લઈને જો તે ધ્યાનાબેને થોડો ઘણો આઈસ્ક્રીમ ખાઈ લીધો. ધરાઈ ગઈ 3-4 ચમચીમાં. તો એટલે પ્રેમથી કીધું ખવડાવો. મમ્મી ખવડાવતા હતા, બેન પ્રેમથી ખાઈ લીધું. પછી કે બસ થઈ ગયું સામેથી જ. કારણ કે ખબર હોય કે એની કેપેસિટી 4-5 ચમચીની જ છે. બસ એને દઈ દઈને લઈને મજા આવે. અને પહેલાં બી લઈ આવ્યા હતા ને તો એને મસ્ત ખાધો તો એન્જોય કર્યો હતો. કીધું હાલો ખવડાવી આજે. હાલો તો મમ્મીને ધ્યાનાબેનને મળી લઈ પછી આપણે આઈસ્ક્રીમ પાર્ટી પૂરી કરીને વ્લોગનો બી એન્ડ કરી દઈ. ચાલો તો અહીંયા મમ્મી અને અમારે ધ્યાનાબેન અમારે મસ્ત મજાના ચણિયા ચોલીમાંથી થાકી ગયા અને હવે નાઇટ ડ્રેસ પહેરવાની તૈયારીમાં છે. ડાયપર પહેરીને બેસી ગયા છે અમારે ધ્યાનાબેન અત્યારે. બરાબર ને ધ્યાનું? એ ધ્યાનું દાદીની સાથે. કા ના મોબાઈલ નહીં લેવાનો. હવે જો ધ્યાન અમે વિડીયો ઉતારો ને આ પ્રોબ્લેમ પડે. ના બેટા એ ન લેવાય. હો એ ન લેવાય. પછી આપીશ હો બેટા, એવું ન કરાય. તે આઈસ્ક્રીમ ખાઈ લીધો? એ ધ્યાનું તે આઈસ્ક્રીમ ખાઈ લીધો? હા. કયો ખાધો? મેંગો આઈસ્ક્રીમ ખાધો? એ ધ્યાનું મેંગો આઈસ્ક્રીમ ખાધો? હા બેટું. હા મારો દીકરો. હા સાચી વાત છે. આપણા ફ્રીજમાં લાગે છે કા બદામ શેક ફ્રીજમાં હશે. હા ના વાંધો નહીં. ચાલો તો આપણો બદામ શેક
અને મેંગો આઈસ્ક્રીમ રેડી થઈ ગયો છે. પાર્સલ લેવીને થોડીક મજા ઓછી આવે. બાકી આ બદામ શેકમાં તમે ઉપર જોવો છો ને એ આખો આઈસ્ક્રીમ હતા, 2 સ્કૂપ હતા બરાબર, 2 થી 3 બધા ઓગળી ગયા. બાકી અહીંયા હોય ને તો ખાવાની મજા આવે. અને અહીંયા છે મેંગોનો આઈસ્ક્રીમ બરાબર છે. તો હાલો બધા બદામ શેક ને મેંગોનો આઈસ્ક્રીમ ખાવા માટે અમે એન્જોય કરીએ છીએ. ત્યાંનું દહીં તને બેટા, ત્યાંનું ખાલી જોશે, લેશે નહીં. મસ્ત મજાનું ઉપર જો દેખાય છે તમને, શેક પીવાની મજા જ અલગ આવશે. હાલો એન્જોય કરી લે. અને ચાલો બદામ શેક પાર્ટી અહીંયા પૂરી થાય છે. ત્યાંના બેને થોડાક બદામ શેક તોડીને તોફાન કર્યા હમણાં બરાબર છે, પણ કાંઈ વાંધો નહીં. એનામાં રાતે પીવાનું બધું બહુ પછી ઢોળે. તે જો રમવા બે ગઈ છે. એ ત્યાંનું શું ઢોળ્યું તે? બદામ શેક કોની ઉપર? દાદી ઉપર. દાદી ઉપર. હે? એને હાથે પીવાનું હમ. એને આપણે કરીને એમ કરવું હોય ઉડાડ બધે. સારું હાલો, તો વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. તો મળીએ નવા વ્લોગમાં. લાઇક શેર કોમેન્ટ કરતા રહેજો બરાબર છે ને, ફોલો કરવાનું ભૂલતા નહીં. ચલો ટાટા ધ્યાના, જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા ટાટા કરી દે ધ્યાના, બાય.